અત્યારે આપણે અદાણી કંપનીને માનવતાનું અવસાન થયું છે. આપણે એ બાબતમાં ખેડૂતો પણ આવ્યા છે જે જમીનને લઈને જે મુદ્દો હતો આ માનવતા જાત જ એનામાં મરી ગઈ છે, તો આપણે એમ જ માની લીધું કે આ ભાઈ જ નથી આપણા હયાતમાં. 15 થી 17 જણાએ મુંડન કરાવ્યું છે. આપણા ખેતરમાં આપણે જઈએ તો આપણા આગળ હાથ બાર માગે તો જ એ અત્યાચાર કરે, મહિલા ઉપર લાઠીચાર્જ કરાવે, અમારા પોતાના ખેડૂતમાં ખેતરમાં જવા ન દે એમને. અદાણી કંપની રહી એ કોઈના બાપનું માનતી નથી. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં હું છું યશ. જે રીતે મોરબીનો કિસ્સો હવે ખેડૂતોનો જે મુદ્દો છે તે હવે આગળ વધી રહ્યો છે, ત્યારે આજે રાત્રે અત્યારે હાલમાં 10 થી 12 લોકો જે ખેડૂતો છે તે લોકોએ મુંડન કરાવ્યું છે. કેમ મુંડન કરાવ્યું છે, શું કારણ છે તે આપણે આ ખેડૂતો સાથે જાણીશું. શું નામ છે આપનું? મારું નામ ધવલભાઈ. અત્યારે આપણે અદાણી કંપનીને માનવતાનું અવસાન થયું છે. આપણે એ બાબતમાં જેતપર ગામના ગ્રામજનોએ લાગતા વળગતા અદાણી પરિવારના કેમ હોય એવી રીતે એને મુંડન કરાવ્યું હોય, એવી રીતે અમે વિરોધ જાહેર કરી. અવસાનનું બેસણું હોય, આપણે સુંવારું ઉતારી એવી રીતે અમે મુંડન કરાવેલું છે બધાએ. અત્યારે હાલમાં તમે જે ખેડૂતોએ રેલી કરી હતી 30 તારીખ સુધીનો સમય માંગ્યો હતો, તો ત્યાં સુધી કેમ રાહ ના જોઈ, કેમ આ જલ્દી ઉતાવળ કરવામાં આવે છે? આમાં ક્યાં ઉતાવળ? 30 તારીખ લગીને રાહ જોઈ ગઈ. અવસાન તો ગમે ત્યારે થાય. માનવતા જાત જ એનામાં મરી ગઈ એમ માની લ્યો ને, તો જ એ અત્યાચાર કરે, મહિલા ઉપર લાઠીચાર્જ કરાવે, અમારા પોતાના ખેડૂતમાં ખેતરમાં જવા ન દે એમને. એમ કે આવેદનપત્ર લાવો, તમારો હાથ બાર લાવો. અમારા ખેતરમાં જવા માટે હાથ બાર દેવા પડે તો માનવતા મરી જ ગઈ કહેવાય ને. હવે અત્યારે હાલમાં કેટલા મુંડનમાં લોકોએ કરાયા છે? 15 થી 16 જણાએ મુંડન કરાવેલા છે. પણ કરાવે છે લોકો. હવે તો આગળ જોયું જાય. બીજા ખેડૂતો સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે એમનો મત જાણીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે. આપણે જે મુંડન કરાવ્યું છે તેના વિશે શું કહેશો? મુંડનમાં એવું કે આ જે અદાણી કંપની રહી એ કોઈના બાપનું માનતી નથી. કોઈને કામ કરવા જાય છે તો અમારા બહેનો દીકરીઓને મારે પોલીસ પ્રોટેક્શન રાખે છે. એના હિસાબે અમે ગામના ઉપવાસ ઉપર બેઠેલા છીએ. અમારા ભાઈઓ એને અમે સમર્થન આપીએ છીએ. એના માટે અમે આ મુંડનનું આયોજન કર્યું. મુંડનનું આયોજન કરવાનું કારણ એ જ છે કે જાજુ કે આ કાંઈક તો નિર્ણય હોવો જોઈએ ને, કેટલું વળતર દેવાનું, શું કાંઈ. એમના આપણી જમીનમાં ખાડા ખોદીને વહી જાય તો એ ના ચાલે ને. એટલે એને સ્પષ્ટતા કરવી પડે કે તમને આટલું વળતર મળશે, અને એ યોગ્ય વળતર. એ કહે એટલું નહીં તો એ કહે તો જંત્રીના ભાવે દે તો શું કામનું? જંત્રીના ભાવે તો આપણે લેવું છે દઈએ તો એના હિસાબે આ બધી કાર્યક્રમ ગોઠવીએ છીએ અમે. કેટલા લોકોએ અત્યાર સુધીમાં મુંડન કરાવ્યું? 15 થી 17 જણાએ મુંડન કરાવ્યું છે. એમાં 2-4 હાજર હશે કે નહીં હોય, પણ અમે 15 થી 17 જણાએ એક સાથે મુંડન કરાવ્યું કાલે રાત્રે. અને આજે આ આજુબાજુના ગામના લગભગ 138 થી 40 ગામનું સમર્થન છે. એવું અત્યારે અમારા અહીંયા કણે જે રજીસ્ટર છે ને એમાં રજીસ્ટરમાં બતાવે કે 100 થી 140 ગામડા આવ્યા સમર્થન માટે. ગમે ત્યારે તમારે જરૂર હોય તન મન ધનથી ગમે ત્યારે હાકલ મારો ત્યાં હાજર, એવું કહે છે. આ વિચાર કેમ આવ્યો કે ભાઈ આવી રીતેનું આયોજન કરીએ? આ વિચાર કોનો છે? વિચાર અમારા ગામજનો, અમારા ધવલભાઈનો વિચાર બહુ એમાં સારો હતો, અને ધવલભાઈનું આયોજન છે એમાં. અને અમને ધવલભાઈએ કીધું આ રીતે કરશું, એટલે અમે બધાને કીધું કે હાલો કાંઈ વાંધો નહીં, મુંડન કરાવી નાખો. કોઈ ના પડી, એક જ આકલે બધા આવી ગયા. વિચાર કેમ આવ્યો ધવલભાઈ આવું કરવાનું? આ માનવતા જાત જ એનામાં મરી ગઈ છે, તો આપણે એમ જ માની લીધું કે આ ભાઈ જ નથી આપણા હયાતમાં. એટલે આપણને એવો વિચાર આવ્યો, એના પાછળ આપણે મુંડન કરાવી અથવા પાણી ઢોર કરી નાખીએ, આપણી ગામઠી ભાષામાં કહીએ તો. એટલે આપણે એવું વિચાર્યું કે 11 મુંડન કરવા હતા, પણ એક જ આકલે આપણે 17 થી 18 જણા હા પાડી દીધી, હા અમે કરાવશું મુંડન એમ. તો આ મુંડન કરાયા પછીનો બીજો શું કાર્યક્રમ રહેશે? હવે પાણી ઢોર કરશી. હવે 12 દિવસે એનું પાણી ઢોર હોય તો આપણે 12 દિવસે પાણી ઢોર કરશી. કાયદેસર જે થતું હોય એ આપણે, કોઈ પણ વ્યક્તિ અવસાન પામે એના પાછળ જે થાય એ અમે કરશી. બીજા ખેડૂતો સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે આપનું? ભરતભાઈ. આ અમારા કાર્યકર્તાઓ હતા એના હારે જોડે મુંડન કરાવ્યા. આ એક ગાંધી સરકાર એ કોઈનું માનતી નથી અને ખેતરમાં પણ ગરવા દેતી નથી. અને જે આપણા ખેતરમાં આપણે જઈએ તો આપણા આગળ હાથ બાર માગે. કોઈ પણ કંપનીમાં માણસ હોય તો એ આપણે આગળ એવું કરે. એટલે અમે મુંડન કરાવ્યું છે.
શોક સભામાં આવ્યા છે. ધવલભાઈ, અત્યારે હાલમાં જે લોકો અત્યારે અહીંયા પણ બેઠા છે, કેટલા લોકોના કેટલા ગામડાઓમાંથી આવ્યા છે અને અલગ અલગ ગામડાઓમાંથી કેટલા લોકો હજી પણ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે? અમારા જે સાવણીનો ત્રીજો દિવસ છે એમાં 140થી વધુ ગામડાના સમર્થન આવી ગયા છે. આપણે તમે સ્ટેટસના માધ્યમે જોઈ શકો છો, અમે રાખી છીએ બધાના. અને અંદાજિત આંકડો તમને દઉં, રજીસ્ટર અમે રાખ્યું એમાં 25થી 26,000 લોકોએ સાવણીની મુલાકાત લીધેલી છે. અમે 4-5 ગામડાના એવી રીતે વારા રાખ્યા. આજ 4-5 ગામડા આવે, આજ બીજા 4-5 ગામડા આવે. આજે મોરબીથી ઘણું બધું પણ પબ્લિક આવવાનું છે. અને 12 ગામથી નથી કહેતા, 4-5 ગામડાનો વારો નથી, છતાંય આજુબાજુના ગામવાળા સામેથી આવે બેસવા. પાછળ તમે જોઈ શકો છો કે અન્ય ખેડૂતો પણ આવ્યા છે, જે જમીનને લઈને જે મુદ્દો હતો અત્યારે જે રીતે હાલમાં તમે જોઈ શકો છો. ધવલભાઈ, હું મુદ્દા ઉપર આવીશ કે જે રીતે અત્યારે હાલમાં ખેડૂતો અત્યારે જોડાયા છે આને લઈને, ઉપવાસ પણ ચાલી રહ્યા છે, શું કહેશો ઉપવાસને લઈને? ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. જેમ જેમ હજી આગળ ઉપવાસમાં પણ સંખ્યા વધતી જશે. આજે 3 બહેનો વધી ગયા છે સંખ્યામાં, 3 બહેનો જોડાના. એમાં એક 80 વર્ષથી 85 વર્ષના માજી પણ જોઈન્ટ થયા છે ઉપવાસમાં. મહિલાઓ પણ જોડાયા છે આ કાર્યક્રમ. આજે 3 મહિલાઓ જોડાના. અત્યારે આ કાર્યક્રમ યોજાયો છે મુંડનનો, શું કહેશો તેને લઈને? અમે અમારો હક માંગવા આવ્યા છીએ, હક લઈને જ રહીશું. આગળ શું કાર્યક્રમ રહેશે તમારો? આગળ જ્યાંથી ઉગ્ર બનશે. ચોક્કસપણે તો આ ખેડૂતો જે હતા તે ખાસા મોટી સંખ્યામાં જોડાયા છે. ત્યારે આવનારા સમયમાં જોઈશું કે કઈ રીતે હવે આગળ ખેડૂતો પોતાની રણનીતિ કરશે.